નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષણમાં માતૃભાષાનું મહત્વ। શરૂ કરીએ આજનો આ અતિ મહત્વનો નિબંધ। ભાષામાં બાળક પોતાનું પ્રથમ રુદન કરે છે અને જે બોલીમાં માં પોતાના વહાલ ભર્યા હાલરડા ગાય છે તે ભાષા એટલે માતૃભાષા। માણસના જીવનમાં માં અને માતૃભાષાનું સ્થાન સૂર્ય અને પ્રકાશ જેવું અતૂટ છે। શિક્ષણનો મૂળ ઉદ્દેશ માત્ર અક્ષર જ્ઞાન કે પદવીઓ મેળવવાનો નથી, પરંતુ માનવીય ચેતનાનો વિકાસ કરવાનો, બુદ્ધિને ધારદાર બનાવવાનો અને વ્યક્તિમાં મૌલિક ચિંતન જગાવવાનો છે। જ્યારે શિક્ષણ બાળકને તેની માતૃભાષામાં આપવામાં આવે છે ત્યારે જ્ઞાન ગ્રહણ કરવું એ કોઈ બોજ નથી, પરંતુ એક સહજ, આનંદદાયક અને કુદરતી પ્રક્રિયા બની જાય છે। જે ભાષામાં માએ વહાલથી હાલરડું ગાયું, જે ભાષામાં બાળકે પ્રથમ સ્મિત રેલાવ્યું, તે માતૃભાષા થકી જ ખીલે આત્મનું જ્ઞાન, તેના થકી જ વધે જીવનનું અસલ માન। બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તે પોતાની આસપાસના વાતાવરણ અને પરિવાર પાસેથી માતૃભાષા સહજતાથી શીખે છે। તેના વિચારો, સપનાઓ અને કલ્પનાઓ માતૃભાષાના તાતણે જ ગૂંથાયેલા હોય છે। આવા સમયે જો શાળામાં પ્રવેશતાની સાથે જ તેના પર કોઈ પરદેશી કે અજાણી ભાષા થોપી દેવામાં આવે તો તેનું મન મૂંઝવણ અનુભવવા લાગે છે। પારકી ભાષામાં શિક્ષણ લેતી વખતે બાળકે પહેલાં તે ભાષાના શબ્દો અને વ્યાકરણ સમજવા પડે છે અને પછી તે વિષયને સમજવાનો પ્રયત્ન કરે છે। આ બેવડી પ્રક્રિયામાં બાળકની કુદરતી ઉત્સુકતા અને મૌલિક વિચાર શક્તિ કુંઠિત થઈ જાય છે। તેનાથી વિપરીત માતૃભાષામાં અપાતું શિક્ષણ વિષયને સીધો બાળકના હૃદય અને મગજ સુધી પહોંચાડે છે। ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા જટિલ વિષયો પણ માતૃભાષામાં શીખવવામાં આવે તો તે ગોખણપટ્ટી વગર ઊંડાણપૂર્વક સમજી શકાય છે। મન મૂકીને વિચારવું હોય તો માતૃભાષા જોઈએ, દિલની ઊંડાઈથી કશું સર્જવું હોય તો પોતાની ભાષા જોઈએ। પરદેશી વાણી ભલે આપે આજીવિકાના સાધન, પણ અંતરના સંતોષ માટે તો માતૃભાષા જ જોઈએ। માનસશાસ્ત્રીઓ અને શિક્ષણવિદો પણ સ્વીકારે છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળવું જોઈએ। યુનેસ્કો જેવા વૈશ્વિક સંગઠનોના અહેવાલો પણ સાબિત કરે છે કે જે બાળકો પાયાનું શિક્ષણ પોતાની માતૃભાષામાં મેળવે છે તેઓ ભવિષ્યમાં અન્ય ભાષાઓ પણ વધુ સરળતાથી અને ઝડપથી શીખી શકે છે। માતૃભાષા બાળકનો આત્મવિશ્વાસ વધારે છે। વર્ગખંડમાં જ્યારે બાળક પોતાની ભાષામાં બોલે છે ત્યારે તે ખચકાટ વિના પ્રશ્નો પૂછી શકે છે, પોતાના વિચારો રજૂ કરી શકે છે અને શિક્ષક સાથે સાર્થક સંવાદ સાધી શકે છે। આ મુક્ત વાતાવરણ જ બાળકમાં સંશોધનાત્મક દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા ખીલવે છે। શિક્ષણ એ માત્ર રોજીરોટી મેળવવાનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાનું વહન કરવાનું માધ્યમ પણ છે। આપણી માતૃભાષા એ આપણા ઇતિહાસ, સાહિત્ય, લોકજીવન અને મૂલ્યોનો ખજાનો છે। જ્યારે નવી પેઢી માતૃભાષાથી દૂર થાય છે
ત્યારે તે પોતાની સાંસ્કૃતિક ઓળખ અને સાહિત્યિક વારસાથી પણ વિખૂટી પડી જાય છે. નરસિંહ મહેતાની ભક્તિ, મીરાના પદો, કવિ નર્મદની વીરતા અને ઉમાશંકર જોશીની કાવ્યધારાનો સાચો રસાસ્વાદ માતૃભાષાના માધ્યમથી જ માણી શકાય છે. માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વ્યક્તિ પોતાના સમાજ અને માટી સાથે વધુ મજબૂતીથી જોડાયેલી રહે છે. સદા સૌમ્ય શ્રી સરિતાના વહેણ જેવી, મીઠી મધ જેવી માતૃભાષા, સંસ્કારોનું સિંચન કરતી હૈયે હૈયે જ્ઞાનનો દીપક પ્રગટાવતી માતૃભાષા. આજના વૈશ્વિક યુગમાં અંગ્રેજી કે અન્ય વિદેશી ભાષાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે, પરંતુ અન્ય ભાષા શીખવી અને સમગ્ર શિક્ષણનું માધ્યમ જ અન્ય ભાષામાં બનાવી દેવું એ બંને વચ્ચે મોટો તફાવત છે. મહાત્મા ગાંધીજી, ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોએ પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યું હતું અને વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે વિદેશી ભાષાના માધ્યમથી અપાતું શિક્ષણ વિદ્યાર્થીઓના મગજ પર અયોગ્ય બોજ નાખે છે અને તેમને પોતાના જ ઘરમાં પરાયા બનાવી દે છે. માતૃભાષા એ વૃક્ષના મૂળ સમાન છે અને અન્ય ભાષાઓ તેની ડાળીઓ જેવી છે. મૂળ મજબૂત હશે તો જ ડાળીઓ પર પાંદડા અને ફળો ખીલી શકશે. જો આપણે આવનારી પેઢીને બૌદ્ધિક રીતે સક્ષમ, વિચારશીલ, સંસ્કારી અને આત્મનિર્ભર બનાવવી હોય તો શિક્ષણમાં માતૃભાષાનું સ્થાન સર્વોપરી બનાવવું પડશે. પોતાની ભાષા પ્રત્યે ગૌરવ રાખીને જ્યારે જ્ઞાન મેળવવામાં આવશે ત્યારે જ શિક્ષણ સાચા અર્થમાં સાર્થક થશે અને દેશની સર્વાંગી પ્રગતિ શક્ય બનશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.